કમોસમી વરસાદથી ખેડૂતોનો કોળિયો છીનવાયો, કેરીના હજારો બોક્સ પલળ્યા તો કેટલીક કેરીઓ પાણીમાં તણાઈ. જૂનાગઢ માર્કેટયાર્ડમાં સુવિધા ન હોવાનો વેપારીઓનો આક્ષેપ. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ. જૂનાગઢ માર્કેટયાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક આવેલા અણધાર્યા વરસાદને કારણે કેરીના હજારો બોક્સ પલળી ગયા છે તો કેટલીક કેરી પાણીમાં તણાઈ ગઈ છે. આ ઘટનાથી ખેડૂત, ઇજારેદારો અને વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. માર્કેટિંગ યાર્ડની અંદર આજે ચાલુ હરાજીમાં અને કેરીના ઢગલા પડ્યા હતા. ખેડૂતો લાખો રૂપિયાની કેરી લઈને આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો અને કેરી પાણીની અંદર તરવા માંડી છે. આ લોકો યાર્ડ સત્તાવાળાઓને અમે છેલ્લા ત્રણેક વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ કે ભાઈ માર્કેટિંગ યાર્ડમાં અમને શેડ સારા બનાવી દો, અમારા રોડ બનાવી દો, પણ આ ખાડા કાનના લોકો કરી દે છે અને આજ સુધી કાંઈ ધ્યાન દેતા નથી. મંજૂર થઈ ગયું છે ને આવી જાય ને આવતા મહિને થઈ જાય ને, પણ આ લોકો કાંઈ દેતા જ નથી, કાંઈ કરતા નથી. અમે લાખો રૂપિયા સેસ ભરીએ છીએ, એક બોક્સની 2 રૂપિયા સેસ લઈએ છીએ. સેસ ન હોવા છતાં સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે સેસ રદ કરવામાં આવેલી છે, છતાં પણ અમારી પાસેથી 2 રૂપિયા સેસ લે છે. આ લોકો બોક્સના લાખો રૂપિયા સેસ આપીએ છીએ, છતાં પણ યાર્ડની અંદર કોઈ પણ જાતની સગવડતા આપવામાં આવતી નથી. એના કારણે આજે લાખો રૂપિયાની કેસર કેરી, ખેડૂતોની કેરી બગડી ગઈ છે અને રોડ ઉપર તણાઈ ગઈ છે કેરી અમારી. આજ રોજ